નમસ્તે. ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સ, વિષય બાયોલોજી, ધોરણ 11. આજે આપણે વાત કરવાની છે નીટ વિશે. એટલે કે આજનો જે આપણો લેક્ચર છે એ સ્પેશિયલ નીટ માટેનો તૈયાર કરવામાં આવ્યો છે. તો તમે 11th સ્ટડી કરો છો, તમે અત્યાર સુધી ગુજરાત બોર્ડ વિશે અભ્યાસ કર્યો છે. આજે મારે તમને થોડીક વાત કરવાની છે નીટ વિશે. જો નીટની અંદર તમે કટ ઓફમાં આવી જતા હો તો મેડિકલમાં એડમિશન માટે સરળતા રહેતી હોય તો એક એન્ટ્રન્સ એક્ઝામ નીટ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવે છે તો ખૂબ જ મહત્ત્વ છે. જેમ આપણે 11th-12th ખાસ કરીને 12થના બોર્ડમાં આપણે ગુજરાત બોર્ડ અગત્યનું છે, એ જ રીતે નીટની એક્ઝામ પણ ખૂબ જ અગત્યની છે. તો આપણે 11-12 સાયન્સમાં બોર્ડ વિશે તો ભણીએ છીએ, તો સાથે સાથે નીટ વિશે પણ તૈયારી કરવાની રહેતી હોય છે. અમુક સ્ટુડન્ટ હોય છે જેનો ગોલ મેડિકલ લાઇનમાં જવાનો હોય છે, એવા સ્ટુડન્ટ માટે નીટની એક્ઝામ ખૂબ અગત્યની હોય છે. તો હું એવું માનું છું કે જો સ્ટુડન્ટ ગુજરાત બોર્ડની સાથે સાથે નીટની પણ તૈયારી સાથે સાથે કરતા રહે તો એને નીટની એક્ઝામમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો સૌથી પહેલાં વાત કરું નીટ. તો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે અથવા કહેવામાં આવે કે તમારે નીટની એક્ઝામ આપવાની છે 3 દિવસ પછી, અથવા 11th સાયન્સમાં તમે એડમિશન લો એટલે નીટ શબ્દ આવે એટલે ઘણા સ્ટુડન્ટને આમ પરસેવો વળી જતો હોય કે નીટ એટલે ખૂબ જ અઘરી એક્ઝામ. ખૂબ જ એ એક આપણી માન્યતા છે. તમે નીટ વિશે થોડોક અભ્યાસ કરશો એટલે તમે જ કહેશો કે નહીં, નીટ એટલે સાવ સહેલી એટલે કે ઇઝી એક્ઝામ છે. જેમ તમે ગુજરાત બોર્ડની એક્ઝામ આપો છો એ જ રીતે તમે ગુસ્કેટની આપો છો, એ જ રીતે નીટની પણ એક્ઝામ આપવાની છે. આટલી સરળ છે એક્ઝામ. જેમ બોર્ડની એક્ઝામ તમે બિંદાસ આપો છો એ જ રીતે તમે નીટની પણ એક્ઝામ આપી શકો છો, પણ તમારે થોડાક પ્લાનિંગથી કામ કરવું પડશે. સ્માર્ટ વર્ક કરશો તો જ તમે સારું એવું રિઝલ્ટ આપી શકશો, નીટની અંદર લાવી શકશો. ઓકે. તો નીટમાં જે થોડો ઘણો ડર હોય છે એ ડર રાખવાની કોઈ જરૂરિયાત નથી. ડર એવો હોય છે કે નીટમાં સિલેબસ બહારનું પૂછાતું હોય, એવો ડર હોય છે. તો એ વસ્તુ એકદમ ગલત છે, ખોટી છે. એ ક્યારે એવું થતું? માની લો કે તમે તમારે NCERTનો જે સિલેબસ હાલમાં તમે અભ્યાસ કરો છો 11th-12થમાં, પણ NCERT જ્યારે ગુજરાત બોર્ડના સિલેબસમાં ના હતી ત્યારે ગુજરાત બોર્ડનો અલગ સિલેબસ હતો. એ NCERT કરતાં આખો અલગ હતો. એટલે કે અમુક પોઈન્ટ, અમુક મુદ્દાઓ બહુ અલગ હતા. તો એ સિલેબસ 1-2 વર્ષ પહેલાં જે સ્ટુડન્ટ ભણ્યા ગયા અને ઓલા વર્ષે ગુજરાત બોર્ડની એક્ઝામ આપી, એ જે સિલેબસ છે તે નીટ કરતાં આખો અલગ હતો. એટલા માટે એ સ્ટુડન્ટને એવું થતું કે નીટ એટલે બહારથી આવે, અને એ વાત સાચી હતી. પણ હું એમ કહું છું કે હવે તમારે ગુજરાત બોર્ડની અંદર સિલેબસ આવી ગયો છે NCERTનો સિલેબસ આવી ગયો એટલે તમારે બહારનું કાંઈ તૈયાર કરવાની જરૂરિયાત રહેતી નથી નીટ માટે. એક સિમ્પલ તમને એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું કે તમે બોર્ડની એક્ઝામ આપો છો, 12th બાયોલોજીની એક્ઝામ આપી બોર્ડમાં, ક્વેશ્ચન પેપર આપવામાં આવ્યું તમે એક્ઝામ દઈને આવી ગયા, માની લો કે 50 MCQ પૂછવામાં આવ્યા. તો એ જે 50 MCQ હોય એની આન્સર કી બનાવવા માટે કઈ બુક યુઝ કરવી પડે? તો કે તમને જે બુકનું સ્ટડી કરવામાં આવ્યું છે એ જ બુક, એટલે કે ગુજરાત બોર્ડ દ્વારા જે પ્રમાણિત કરવામાં આવેલી જે બાયોલોજીની બુક છે એની અંદરથી આન્સર તમારે ગોતવાના રહેતો હોય. એટલે કે આ જે પેપર ચેકિંગ દરમિયાન જે કાંઈ આન્સર કી બહાર પાડતા હોય એ તમને જે ટેક્સ્ટ બુક ભણાવવામાં આવી છે એમાંથી જ હોય છે. તો કહેવાનો મતલબ એમ કે ગુજરાત બોર્ડનું પેપર સોલ્વ કરવા માટે ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક માન્ય છે, એમાં જે લખ્યું છે એ સાચું છે આન્સર. એ જ રીતે
નીટનું જે તમને પેપર પૂછવામાં આવે છે એની અંદર જે 19 MCQ પૂછવામાં આવે છે એના આન્સર ક્યાંથી ગોતવામાં આવે તો કે NCERT બુકમાંથી જ ગોતવામાં આવે છે. જો અથવા એવું સમજો કે માની લો કે નીટની અંદર 19 MCQ પૂછવામાં આવ્યા છે, એમાંથી 5 MCQ ના આન્સર NCERT બુકમાં નથી તો એ MCQ સ્કીપ થઈ જાય. કહેવાનો મતલબ એમ છે કે નીટની અંદર જેટલા MCQ પૂછાય છે એ એવા જ MCQ પૂછવામાં આવે છે જે NCERT બુકમાં તેનો આન્સર અવેલેબલ હોવો જોઈએ. જો NCERT બુકની અંદર એનો આન્સર અવેલેબલ ના હોય તો તે MCQ સ્કીપ થતો હોય, પણ એ વસ્તુ થતી જ નથી. આપણા ગુજરાતની અંદર 2013થી નીટની એક્ઝામ આવી છે. આપણી પાસે 2013થી લઈને 2020 સુધીમાં જેટલી નીટની એક્ઝામ પૂછાણી છે જેટલા બધા જ યરના આપણી પાસે ક્વેશ્ચન પેપર અવેલેબલ છે. બીજી વસ્તુ એ કે તમને શરૂઆતના દિવસોમાં નીટના લેક્ચરમાં 2013થી લઈને 2020 સુધીમાં નીટમાં જે કંઈ ક્વેશ્ચન પૂછાણા છે એ બધા હું તમને સોલ્વ કરાવીશ. એ એટલા માટે સોલ્વ કરાવીશ કે તમને કોન્ફિડન્સ આવે. કોન્ફિડન્સ મારે એ વાતનું જોઈએ છે તમારી પાસેથી કે કે નીટના અંદર જે MCQ પૂછાય છે એ બધા ટેક્સ્ટ બુકમાં જ એના આન્સર છે, અને હું તમને પ્રૂફ કરીને દેખાડીશ. આજે એક પેપર વિશે હું તમને 2019નું પેપર નીટનું સોલ્વ કરીને દેખાડીશ તમને, અને એના આન્સર ટેક્સ્ટ બુકમાં અવેલેબલ છે જ. અમુક પ્રકારના સ્ટુડન્ટની વાત કરું તો આપણા ગુજરાતી સ્ટુડન્ટ અથવા કોઈ બી વ્યક્તિ હોય ખૂબ જ મહેનતુ હોય છે ઓલ ઇન્ડિયાની અંદર, પરંતુ અલગ દિશામાં એ ભાગતા હોય. તો કહેવાનો મતલબ એમ કે તમે અભ્યાસ કરો છો, NCERT તૈયાર કરો તો બહારનું કાંઈ તૈયાર કરવાની જરૂર રહેતી નથી. હા, જૂનો સિલેબસ હતો ત્યારે આપણે એલન આખું રિફર કરાવતા હતા. એલનની તૈયારી કરાવતો બાયોલોજીમાં, કારણ કે એલનની બુક્સ બેસ્ટ ગણાતી. પણ જ્યારથી ગુજરાતમાં NCERT આવ્યું ત્યારથી ગુજરાતની અંદર મોસ્ટ ઓફ સ્કૂલવાળા બહારનું કરાવતા નથી, સિર્ફ NCERT કરાવે છે. બીજી વાત એ કે આપણે બહારનું પણ કરવાનું છે અને NCERTનું પણ કરવાનું છે. આપણે બંને કરવાનું છે. જ્યારે તમને બધા ક્વેશ્ચન પેપર સોલ્વ કરાવી દો ત્યારબાદ જ્યારે તમને નીટ કરાવવામાં આવશે ત્યારે NCERT સિવાયનું પણ તમને સ્ટડી કરાવવામાં આવશે બહારનું, જેથી કરીને 1-2 MCQ કદાચ બહારથી પૂછાઈ ગયા, જો સમજૂતીના આધારે એ લોકો પૂછતા હોય તો એ MCQ તમારે મિસ ના થાય એટલા માટે તમને બહારનું પણ અહીંયા બાયોલોજીમાં શીખવાડવામાં આવશે. પણ મેઇન ભાર, સૌથી વધારે તમારે ભાર બુક્સ ઉપર આપવાનો રહેતો હોય છે. બીજી વાત એ કે ઓલ ઇન્ડિયાની અંદર નીટમાં આપણું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ડાઉન આવતું, પણ જ્યારથી NCERT આવી, આ પહેલું વર્ષ NCERTનું ગયું ત્યારથી તમે રેન્ક જોજો, ગુજરાતનો ઘણો બધો રેન્ક અપ ગયો છે. સારું એવું રિઝલ્ટ આવે છે નીટની અંદર, કારણ કે NCERT મળી ગઈ એટલા માટે. બીજી વાત એ કે નીટની અંદર 11th અને 12th બંને પૂછાય છે. ગુજરાત બોર્ડની એક્ઝામ હોય તો સિર્ફ ને સિર્ફ 12થનું પૂછાતું હોય. ગુસ્કેટની એક્ઝામ હોય તો સિર્ફ ને સિર્ફ 12થનું ટેક્સ્ટબુક પૂછાતી હોય. જ્યારે નીટનું પેપર હોય તો તેમાં 11th અને 12th બંનેનો સિલેબસ પૂછાતો હોય. આપણે 12થની અંદર 16 ચેપ્ટર આવેલા છે, જ્યારે 11thની અંદર 22 ચેપ્ટર છે. ટોટલ કરજો કેટલા ચેપ્ટર થાય, એ બધા જ ચેપ્ટરમાંથી પૂછ્યા છે નીટમાં. તો એનો મતલબ એમ થયું કે અમુક સ્ટુડન્ટની માન્યતા એવી હોય કે ચલો બોર્ડમાં તો 12th જ આવવાનું છે તો 11th સ્ટડી કરીને એને ભૂલી જાઓ એક્ઝામ આપીને.
ભાર શેની ઉપર આપો? 12th ઉપર. એવી માન્યતા ધરાવતા હોય, પણ એ વસ્તુ ખોટી છે. કારણ કે નીટમાં તો 11th પણ પૂછાવાનું છે. એટલે તમે એ ખાસ યાદ રાખજો કે 11th ભલે બોર્ડની એક્ઝામમાં નથી પૂછાવાનું, પણ તમારે યાદ રાખવું જરૂરી છે 12thમાં આવો તો પણ. છેક નીટની એક્ઝામ આવે ત્યાં સુધી 11th અને 12thના હરેક ચેપ્ટર, હરેક ટૉપિક તમને યાદ હોવા જોઈએ, તો તમે સારું એવું રિઝલ્ટ આપી શકશો. તો આવું નીટમાં ઘણી બધી વસ્તુ હોય છે જે ક્યારેક ક્યારેક હું તમને કહેતો રહીશ. એટલે કહેવાનો મતલબ એમ છે કે નીટથી જરા પણ ગભરાતા નહીં. નીટ એટલે ગુજરાત બોર્ડની એક્ઝામ આપો છો એ જ વસ્તુ છે, બીજું કશું જ નથી. હવે નીટની અંદર મારી પાસે અત્યારે 2019નું પેપર તમને સોલ્વ કરાવું છું. તો આની અંદર 11th અને 12th બંનેના સિલેબસના MCQ હોય છે, પણ તમને અત્યારે તમે જે ચેપ્ટર સ્ટડી કર્યા છો એના જ MCQ હું તમને સોલ્વ કરાવું છું. તમે જ્યારે આ વિડીયો લેક્ચર જોતા હો ત્યારે જે MCQ સોલ્વ કરાવ્યો હોય એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો અને તમારા ટેક્સ્ટ બુકમાં આન્સર મેળવજો, તમને મળી જશે. ઓકે, તો એક એક MCQ વિશે આપણે થોડીક વાત કરીએ. તો આપણે જે સિલેબસમાં MCQ છે, એટલે કે તમે જે ચેપ્ટર જેટલા ભણ્યા છો એના વિશે થોડીક વાત કરીએ આપણે. અને હા, કે નીટનું પેપર હોય તો એક સાઈડ ગુજરાતીમાં હોય અને એક સાઈડ ઇંગ્લિશમાં ક્વેશ્ચન આપેલા હોય. તમે જે લેંગ્વેજ પસંદ કરો તે નીટની એક્ઝામ તમે ગુજરાતીમાં પણ આપી શકો છો. બીજી વાત એ તમને ક્લિયર કરી દઉં નીટ માટે કે ટેક્સ્ટ બુકની અંદર તમે થિયરી સ્ટડી કરતા હો તો અમુક શબ્દો આપેલા હોય, તેના કાઉન્સની અંદર એ શબ્દનું ઇંગ્લિશ નામ આપ્યું હોય. જે એકવાર વાત કરું, માની લો કે તમે 16મું ચેપ્ટર સ્ટડી કરો છો જઠર વિશે, તો જઠર શબ્દ આપ્યો હોય આવી રીતે, તો કાઉન્સ કરીને તેની અંદર ઇંગ્લિશમાં સ્ટમક લખ્યું હોય, સ્ટમક. ઓકે, તો કહેવાનો મતલબ એમ કે 11th અને 12thની ટેક્સ્ટ બુકની અંદર જેટલા આવા ઇંગ્લિશ શબ્દો લખ્યા હોય, ગુજરાતીના ઇંગ્લિશ શબ્દ લખ્યા હોય, એ ખાસ યાદ રાખજો. કારણ કે નીટની અંદર ગુજરાતી નામ ઓછું અને આ જે ઇંગ્લિશ નામ હોય સ્ટમક એ ગુજરાતીમાં લખી નાખે સ્ટમક. તમને આન્સર આવડે છે, પણ જે આવી રીતે સ્ટમક લખી નાખ્યું એટલે તમને કંઈ કશું ખબર જ નહીં, તમને એમ થાય સ્ટમકનો મતલબ શું, એટલે તમે આન્સર નહીં લખી શકો. તો કહેવાનો મતલબ એમ કે જેટલા ટેક્સ્ટ બુકની અંદર ગુજરાતી નામ હોય એના કાઉન્સમાં ઇંગ્લિશ નામ લખ્યા હોય, ખાસ યાદ રાખજો, નીટ ક્લિયર થઈ જશે. ઓકે, તો આપણે એક MCQ વિશે અહીંયા થોડીક આપણે વાત કરીએ. તો અહીંયા એક 41 ક્રમમાં 2019ના પેપરમાં એક MCQ પૂછવામાં આવ્યો છે કે આ કોષોને ઓળખો. આ કોષોને ઓળખો એટલે નીચે આપેલા અમુક પ્રકારના કોષો લખ્યા છે, એને ઓળખવાના છે, જેનું કાર્ય તમને સવાલમાં આપ્યું છે કે આ કોષોને ઓળખો કે જેમનો સ્ત્રાવ પાચન માર્ગના સ્તરને વિવિધ ઉત્સેચકોની અસરથી બચાવે છે. અલગ અલગ પ્રકારના તમને 4 ઓપ્શન આપ્યા છે: પ્રધાન કોષો, ગોબલેટ કોષો, ઓક્ઝેન્ટિક કોષો અને પક્વાશયના કોષો. એટલે કે આ ડાયજેસ્ટિવ ટ્રેકની અંદર આવેલા કોષોની વાત ચાલે છે. તો આ 4 પ્રકારના કોષો અહીંયા તમને આપવામાં આવ્યા છે MCQમાં. તો આમાંથી એવો કયો કોષ છે કે જેનું કાર્ય સ્ત્રાવ કરવો પ્લસ પાચન માર્ગના સ્તરને વિવિધ ઉત્સેચકોની અસરથી બચાવવામાં કામ કરે? તો કે એનો આન્સર આવશે ગોબલેટ. અહીંયા તમે આન્સર જોશો એ પહેલાં તમે એનો આન્સર શોધી લીધો હશે, કારણ કે થિયરી તમને યાદ હશે એટલે આન્સર તરત જ મળી જશે. તો કહેવાનો મતલબ એમ કે તમને હરેક થિયરી કમ્પ્લીટ યાદ હશે તો તમે MCQ સરળતાથી એને સોલ્વ કરી શકશો. બીજા MCQ વિશે આપણે વાત કરીએ તો
અહીંયા એક MCQ આપવામાં આવ્યો છે, આપણે અહીંયા જ વાત કરીએ. MCQ નંબર 48. અહીંયા તમને જે MCQ આપવામાં આવ્યો છે તે MCQ હાર્ટ રિલેટેડ છે. આપણે જે બ્લડનું પરિવહનવાળા ચેપ્ટરમાં અભ્યાસ કર્યો તેના વિશે વાત કરે છે. અહીંયા તમને 2 કોલમ દર્શાવવામાં આવી છે, કોલમ 1 અને કોલમ 2. અહીંયા કોલમ 1ની અંદર તમને તરંગોના નામ આપવામાં આવ્યા છે, જેમ કે P તરંગ, QRS સંકુલ, T તરંગ અને T તરંગના કદમાં ઘટાડો. ઓકે, એટલે કે T તરંગનું કદ ઘટે તો શું થાય, એટલે તમારે અહીંયા આ ચાર્ટ તમને યાદ હોવો જોઈએ. ECG વાળા ટોપિકમાંથી તમને અહીંયા MCQ પૂછવામાં આવ્યો છે. ઓકે, કોલમ 2માં છે પહેલું ક્ષેપકોનું વિધ્રુવીકરણ, સેકન્ડ ક્ષેપકોનું પુનઃ ધ્રુવીકરણ, થર્ડ કોરોનરી ઇસ્વેમિયા. જો કોરોનરી છે ઇંગ્લિશ નામ લખ્યું છે, યાદ રાખજો. ધમની શિરા એ મતલબ તમને ખબર હોવો જોઈએ, ધમની અથવા શિરા કોને કહેવાય. ધમની અને શિરામાંથી કોનું નામ કોરોનરી છે એ યાદ રાખજો. કર્ણકોનું વિધ્રુવીકરણ અને કર્ણકોનું પુનઃ ધ્રુવીકરણ. ઓકે, તો તમારે જોડકું જોડવાનું છે. તો અહીંયા મેં ઓલરેડી પેપર સોલ્વ કરેલું જ છે. તો એની અંદર આવી એ એટલે P તરંગ, આવી એટલે કે ક્ષેપકોનું વિધ્રુવીકરણ કરે. P તરંગ હોય તે P તરંગ હોય તે કર્ણકોનું વિધ્રુવીકરણ કરશે. ઓકે, B એટલે QRS સંકુલની તમને અહીંયા વાત કરવામાં આવી છે. તો એનું કામ શું, તો કે ક્ષેપકોનું વિધ્રુવીકરણ કરવું. ઓકે, T તરંગનું કામ શું, તો કે ક્ષેપકોનું પુનઃ ધ્રુવીકરણ કરવું. અને T તરંગના કદમાં ઘટાડો થાય તો કોરોનરી ઇસ્કેમિયા થતું હોય. તો આવી રીતે તમે ટેક્સ્ટ બુકમાં જોજો, આના આન્સર તમને સરળતાથી મળી રહેશે. આપણે હવે બીજા MCQને જોઈએ પેપરમાં, કે આપણે જેટલો સિલેબસ કર્યો છે તેમાંથી કેટલું પૂછાણું છે અત્યાર સુધીમાં. એક જોડકું આપવામાં આવ્યું છે 81 MCQમાં, જે આપણું પાચન તંત્રવાળું ચેપ્ટર છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ, તેમાંથી MCQ પૂછવામાં આવ્યો છે. એક બાજુ નામ લખ્યા છે લીવર, કુહરની ખાંચો, ગ્લિસન્સ કેપ્સ્યુલ, લેંગરહાન્સના કોષપુંજન અને બ્રુનરની ગ્રંથિઓ. તો આ ક્યાં હોય એ તમારે સ્થાન શોધવાનું. માની લો કે લેંગરહાન્સના કોષપુંજન હોય તો એ સ્વાદુપિંડમાં હોય. ગ્લિસન્સ કેપ્સ્યુલ તો યકૃતની ફરતે આવેલું આવરણ છે. તો એ તમારે જોડકું જોડો તો આન્સર આપ્યો છે કે પહેલું કે લીવર કુહરની ખાંચો ક્યાં હોય, તો કે નાના આંતરડામાં. ગ્લિસન્સ કેપ્સ્યુલ ક્યાં હોય બીમાં, તો કે યકૃતની ફરતે. સીની વાત કરીએ તો સીમાં કોણ છે, તો કે લેંગરહાન્સના કોષપુંજનો ક્યાં હોય, તો કે સ્વાદુપિંડમાં. અને બ્રુનર ગ્રંથિઓ ક્યાં હોય, ડીમાં સેકન્ડ એટલે પકવાશી. બહુ ઇઝી MCQ પૂછવામાં આવે છે નીટમાં. તમે એ આન્સર જોજો, તમને સરળતાથી ટેક્સ્ટ બુકમાંથી મળી રહેશે. બીજી વાત કરીએ તો એક રેસ્પિરેટરી સિસ્ટમવાળું ચેપ્ટર છે, શ્વસન તંત્રવાળું ચેપ્ટર, એમાંથી એક MCQ તમને અહીંયા પૂછવામાં આવ્યો છે કે વાયુમય એલર્જન્સ એટલે એનર્જી પ્રેરવા માટે જવાબદાર જે કારકો હોય તે, પ્લસ એટલે કે તેમજ પ્રદૂષકોમાં વધારો થવાથી
કે વાતાવરણની અંદર એલર્જી પ્રેરનારા કારકો પ્લસ પ્રદૂષકોનો વધારો થાય. શહેરી વિસ્તારમાં ઘણી વ્યક્તિઓ શ્વસન તંત્ર સંબંધિત અનિયમિતતાઓથી પીડાય છે, જેથી શ્વાસોશ્વાસ દરમિયાન સિસોટી જેવો અવાજ આવે છે. આ કોના કારણે થાય? હવે સવાલ સમજો સરખી રીતે. તમને એમ કહેવામાં આવે છે અહીંયા કે વાતાવરણની અંદર એલર્જી પ્રેરવા માટે જવાબદાર કારકો પ્લસ પ્રદૂષકોમાં વધારો થાય. તો શહેરમાં રહેતા અમુક લોકો તે આજે શ્વસન તંત્ર રિલેટેડ બીમારી છે તેનાથી પીડાય છે, જેથી કરીને એ વ્યક્તિઓ જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયાઓ કરે છે ત્યારે શરીરમાંથી અવાજ આવે છે. શ્વસન તંત્રમાંથી કેવો અવાજ આવે તો કે સિસોટી જેવો. તો આ જે સિસોટી અવાજ આવે છે એ શા માટે આવે છે? એના માટે કારણો શું? તો આન્સર ઓલરેડી મેં તમને આપ્યો છે કે શ્વાસવાહિનીઓ તેમજ શ્વાસવાહિકોમાં સોજો એટલે કે સોજો આવી જાય એટલા માટે સિસોટી જેવો અવાજ આવે છે. ઓકે, અમુક આ એમસીક્યુ છે એ થોડા પ્રમાણમાં સમજૂતી રિલેટેડ એમસીક્યુ તમને પૂછવામાં આવ્યો છે, તો સમજી જજો. કંઈ પ્રોબ્લેમ પડે તો કહેજો. બીજા એમસીક્યુ આપણે શોધીએ આની અંદરથી 2019માં. હરેક ચેપ્ટરમાંથી એક તો એમસીક્યુ હોય જ છે પેપરની અંદર. અહીંયા એક સમજૂતી રિલેટેડ એમસીક્યુ પાછો પૂછવામાં આવે છે મૂત્રપિંડવાળા ચેપ્ટરમાંથી. હિમોડાયાલિસિસ જે આપણે ચેપ્ટરના એન્ડમાં એક મૂત્રપિંડની અનિયમિતતાઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. એમાં જે કૃત્રિમ મૂત્રપિંડ છે એના વિશે તમને એના રિલેટેડ એક એમસીક્યુ પૂછવામાં આવે છે કે હિમોડાયાલિસિસ દરમિયાન કૃત્રિમ મૂત્રપિંડનો વપરાશ આમાં પરિણમી શકે છે. સરખી રીતે સમજો કે હિમોડાયાલિસિસ નામની ક્રિયા દરમિયાન જે કૃત્રિમ મૂત્રપિંડનો વપરાશ થાય એના લીધે શું થાય, એની સાઈડ ઇફેક્ટ શું, એના વિશે તમને અહીંયા વાત કરવા માગે છે. તો અલગ અલગ ઓપ્શન આપ્યા છે, ટોટલ 4 ઓપ્શન આપ્યા છે. ક્વેશ્ચન પ્રમાણે જ છે, એટલે કે આ ક્વેશ્ચન જ છે. ઓકે, અને આ એના ઓપ્શન છે 4. તો એ લોકો એમ કહે છે કે હિમોડાયાલિસિસ દરમિયાન કૃત્રિમ મૂત્રપિંડનો વપરાશ આમાં પરિણમે શેમાં? તો કે પહેલો પોઈન્ટ કે શરીરમાં નાઇટ્રોજનયુક્ત અશુદ્ધિઓની જમાવટ થાય, વધારાના પોટેશિયમ આયનોનો નિકાલ થતો નથી, પાચન માર્ગમાંથી કેલ્શિયમ આયનોના અભિશ્વસનમાં ઘટાડો થાય અને આરબીસી રક્તકણના નિર્માણમાં ઘટાડો થાય. આ આન્સર તમે શોધી લો તો વધારે સારું ટેક્સ્ટબુક પ્રમાણે. પણ તમને જરા કહી દો, આની અંદર સી અને ડી બંને રાઈટ આન્સર છે કે પાચન માર્ગમાંથી કેલ્શિયમ આયનોના અભિશોષણમાં ઘટાડો થશે અને આરબીસીના નિર્માણમાં પણ ઘટાડો થશે. તમે ટેક્સ્ટબુકમાં જોજો, કાંઈ પ્રોબ્લેમ પડે તો કહેજો. અને આવી રીતે ઘણા બધા એમસીક્યુ પૂછવામાં આવ્યા છે. એક શ્વસન રિલેટેડ એમસીક્યુ તમને અહીંયા પૂછવામાં આવ્યો છે બનાવીને. તો આ એમસીક્યુ ક્યાંથી પૂછવામાં આવ્યો છે એના વિશે તમને વાત કરું તો રેસ્પિરેટરી સિસ્ટમવાળા ચેપ્ટરની અંદર જે શ્વસન વાયુઓનું કદ ને એ બધું હતું એ ટૉપિકમાંથી પૂછવામાં આવ્યો છે. હું તમને થોડુંક યાદ કરાવું તો મેં તમને એક ટૉપિક વિશે ભણાવ્યું હતું, એમાં એક સૂત્ર આપ્યું હતું તેરે ફી વીટી. એક સૂત્ર આપ્યું હતું, આંકડાકીય માહિતીવાળો આખો ટૉપિક હતો. અને મેં એ પણ કીધું હતું કે આ ટૉપિકમાંથી દર વર્ષે એક એમસીક્યુ પૂછાય અને પૂછાય જ. આ ટૉપિક જ્યારે સ્ટડી કરાવ્યો ત્યારે મેં તમને જણાવ્યું હતું. તો આવી રીતે આપણે લખતા હોય કે તે રે ફી વી ટી એટલે ટાઇડલ વોલ્યુમ 500 હોય એનું
1000થી 1100 વોલ્યુમ હોય, આનું 1100થી 1200 વોલ્યુમ હોય અને આનું અત્યારે 1500 લખો. ઓકે, તમે યાદ કરજો, આ ચાર્ટ તમને મળી જશે. તો આપણે હવે MCQ ઉપર ફોકસ કરીએ કે આનું ક્વેશ્ચન શું કહેવા માગે છે. તો કે એક રમતવીર છે, એથ્લેટ. ઓકે, એનો ટાઇડલ વોલ્યુમ એટલે તમને ટીવી આપ્યો છે, પ્લસ એક્સપાયરેટરી વોલ્યુમ એટલે તમને આપ્યો છે. તો કે તમને એવું કહેવામાં આવ્યું છે કે ટાઇડલ વોલ્યુમ 500 ml છે અને એક્સપાયરેટરી વોલ્યુમ એનું 1000 ml છે. એ લોકો જણાવી દીધું આપણને કે એક રમતવીર છે, એનો ટાઇડલ વોલ્યુમ અને એક્સપાયરેટરી વોલ્યુમ અનુક્રમે એટલે પહેલા નામ સાથે પહેલો આંકડો, બીજા નામ સાથે બીજો આંકડો, કે 500 અને 100 છે. ઓકે, સોરી 1000 છે. હવે હજી પણ આપણને એ જ લોકો આન્સર આપે છે કે જો રેસિડ્યુઅલ વોલ્યુમ કેટલું હોય 1200, તો એક્સપાયરેટરી કેપેસિટી કેટલી હશે. જો જરૂર હતી એટલું જ મેં લખ્યું છે. તમને ટાઇડલ વોલ્યુમ આપી દીધું છે, એક્સપાયરેટરી વોલ્યુમ આપી દીધું છે, પ્લસ રેસિડ્યુઅલ વોલ્યુમ તમને આપી દીધું 1200, અને હવે તમને પૂછે છે આ કે કેટલું હોય એ શોધવાનું છે. ઓકે, હજી એકવાર, એક રમતવીર, ટાઇડલ વોલ્યુમ અને એક્સપાયરેટરી વોલ્યુમ અનુક્રમે 500થી 1000 છે, એટલે કે ટાઇડલ વોલ્યુમનો T એટલે 500, એક્સપાયરેટરીનો 1000. તો રેસિડ્યુઅલ વોલ્યુમ પણ આપણને આપી દીધું 1200, પણ આપણને શું કહે છે તો કે એક્સપાયરેટરી કેપેસિટી કેટલી હોય તમે જણાવો. સીધી વાત છે, આ તમને ક્રમ યાદ હશે સૂત્ર પ્રમાણે તો તમને આન્સર મળી જશે. સીધી વાત છે, 1500. તો આટલા ઇઝી MCQ તમને નીટમાં પૂછાતા હોય છે. તો આ 2019ની અંદર આપણે જેટલા ચેપ્ટર ભણ્યા છીએ એમાંથી 2019ની અંદર જેટલા MCQ પૂછાણા છે એના વિશે મેં તમને અભ્યાસ કરાવ્યો છે. હવેના લેક્ચરમાં 2018ની અંદર જેટલા MCQ પૂછાણા એ સ્ટડી કરાવી. પછીના લેક્ચરમાં 2020માં જે MCQ પૂછાણા છે એ પણ સોલ્વ કરીશું. તમે પણ સાથે સાથે સોલ્વ કરજો, તો તમને જે નીટની અંદર જે ડર છે એ પણ જતો રહેશે. તો આજે આપણે એટલું રાખીએ. થેન્ક યુ.